સાહેબ શું કહેશો, જે રીતે ખાસ કરીને આજે જે ચર્ચા થઈ તેમાં દારૂબંધીને લઈને વિશેષ ચર્ચા થઈ, આપણે પણ ખાતરી આપી કે જે દારૂ વેચાતો હશે તો અમને કહીશું, અમે બંધ કરાવશું. આજે ગાયત્રીગઢ ખાતે આમ તો ઠાકોર સમાજ એક શૈક્ષણિક બિંદુ ખાતે મળ્યો હતો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો. ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને ક્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે. અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે, ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂ બંધ કરાવડાવશું. અને દારૂ એક ખોટી બધી છે, ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે. અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે. અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે, લોકોનું ઠાકોર સમાજના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ, શું કહેશો? એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16 એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો, તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા તેમાં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે તો પણ પ્રસંગ સારો એવો ગયો છે. અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે, બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થન છે. ઓકે સાહેબ.